જય હિન્દ યોદ્ધાઓ, જો તમે પોલીસ ભરતીની તૈયારી કરતા હશો તો તમે જાણતા જ હશો કે તમારી પરીક્ષા છે હવે ખૂબ નજીકના સમયમાં છે. એટલે કે જો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો નિયર અબાઉટ એમ કહી શકાય કે 140-45 કે મેક્સિમમ 50 દિવસો 150 દિવસ જેવો સમયગાળો છે. જો પીએસઆઈની તૈયારી કરતા હશો તો નિયર અબાઉટ 110 દિવસ આસપાસનો સમયગાળો છે ગણી શકાય, જે આપણને ભરતી બોર્ડે જણાવ્યું છે એ મુજબ. તો આટલા ઓછા સમયમાં જો સારી તૈયારી કરવી હોય તો અત્યારે વિદ્યાર્થીઓના ઘણા બધાના ફોન કોલ મેસેજીસ આવતા હોય, ગાંગા છે કે સાહેબ ક્યાંથી કરવું એક સાથે. તો બધાને એક જ સલાહ આપીએ છીએ અને તમને પણ એ જ સલાહ આપીએ છીએ કે જીસીએ દ્વારા સરસ મજાની એક સુદર્શન બેચ તૈયાર કરી છે. આ સુદર્શન બેચની અંદર જે પોલીસ ભરતી બોર્ડે સિલેબસના મુદ્દા આપ્યા છે એ જ મુદ્દાને આધીન રહી સેમ ટુ સેમ એ જે મુદ્દા આપ્યા છે એ જ મુદ્દાના લેક્ચર્સ એકદમ ક્રમશઃ એમ કહી શકાય ક્રમબદ્ધ રીતે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીના ભણાવ્યા છે. અને વિદ્યાર્થીનો મોટો પ્રશ્ન એ જ હોય કે સિલેબસના તમામ મુદ્દા આવરી લેવાતા હોય, કારણ કે ઘણી બધી બાબતો એવી છે જે ક્યાંક ને ક્યાંક તમને કોઈ પુસ્તકોમાં ના મળતી હોય. તો એનું પણ જીસીએ દ્વારા ધ્યાન રાખ્યું છે અને તમામ મુદ્દાઓ જે સિલેબસના છે એને ક્રમશઃ આવરી લેવા પ્રયાસ કર્યો છે. આ જીસીએની જે સુદર્શન બેચ અમારી જે છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે 1111માં, પીએસઆઈની 2111માં સંપૂર્ણ તમામ આખો કોન્સ્ટેબલ આખો પીએસઆઈ બધું જ આવી જાય. તો ક્યાંથી મળે સાહેબ? જીસીએ ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની, ત્યાં જઈ અને તમે બેચ પરચેસ કરી શકો. પરીક્ષા સુધીની વેલિડિટી છે, જ્યારે પરીક્ષા આવે ત્યારે વેલિડિટી ભરપૂર માત્રામાં આપી છે. તો મૂંઝાયા વગર બેચ છે પરચેસ કરો. કાંઈ પણ ઇસ્યુ હોય તો નીચે જે નંબર આપ્યો છે એમાં કોલ કરી શકો અને વધુ માહિતી મેળવી શકો છો. જય હિન્દ.